जय माताजी मित्रों, स्वागत है तमारू अमरा आजना नवा ब्लॉग में। આપણે આવી ગયા છે હાથીદરા હરગંગેશ્વર મહાદેવના મંદિરે। તો આપણે તમને બતાવું હાથીદરા હરગંગેશ્વર મહાદેવ મંદિર જોઈ લો। બન્યા રહેજો આપણો બ્લોગમાં, તમને આગળનો સીન બતાવું, મંદિરે મહાદેવના દર્શન કરાવરાવું। અને આ છે હરગંગેશ્વર મહાદેવનું મંદિર। બન્યા રહેજો આપણા બ્લોગની અંદર। આ છે પ્રવેશ દ્વાર, महादेव मंदिर नो प्रवेश द्वार से चलो मित्रों, अंदर एंट्री नो प्रवेश द्वार से। हवे तमने अंदर दर्शन करावू, बन्या रहेजो आपणा ब्लॉग में। जोई हरगंगेश्वर महादेव मंदिर है, एकदम सोयलो अने मस्त है। जो आ एंट्री है, जोई लो मित्रों, आपणे पहुंची गया छो हरगंगेश्वर महादेव मंदिर। આપણે ભગવાન ભાઈ રિક્ષા ચલાવી રહ્યા છીએ, જોઈ લો। અને એન્ટ્રીમાં જ આટલા બધા ઝાડ છે, તો અંદર કેટલા ઝાડ હશે જોઈ લો। અને મસ્ત આ ઠંડકવાળું વાતાવરણ, મંદિર મસ્ત છે। તો જે આવ્યા હોય એ પણ આવો, ને જે ના આવ્યા હોય એકવાર જરૂર મુલાકાત લો, જોઈ લો। જે નહીં આવ્યા એ પણ જોજો, આખો બ્લોગ જોજો અમારો, કે તમને પૂરું બધું મંદિર વિશે જાણવા મળે, જોવા મળે। અને જોઈ લો, પહાડી ઇલાકો છે અને સોયલો તો ગજબ જ છે। આ ઉનાળામાં આવો સોયલો તો જોવા નહીં મળતો। મંદિરે છે એટલે બન્યા રહેજો આપણા બ્લોગમાં, તમને બતાવું। જોઈ લો, આ નાના છોકરા રમી આટલે, જોઈ લો મિત્રો। આટલે દુકાનો છે, પછી પહાડી વિસ્તાર છે, જોઈ લો, પાર્લર બધું છે આટલામાં। આપણે ભગવાન ભાઈ રિક્ષા ચલાવી રહ્યા છીએ અને આપણે પહોંચી ગયા છે મંદિરે। જોવાલાયક છે મસ્ત, જે આવ્યા હોય ના આવ્યા હોય જરૂર આવો હોય અને મહાદેવના દર્શન કરો અને આ સ્થળે ફરો, કોઈ જાણવા મળે। ઠંડક અને સોયલો, આપણે પહોંચી ગયા મંદિરે। છે જેવા જોવાલાયક છે અને ઝાડ ખૂબ જ છે અને એકદમ મસ્ત ઠંડકનું છે, જોઈ લો। આવું ઠંડુ ભગવાન બધા ના હોય, જોજો મંદિરે ઝાડ રાખ્યા છે ને એ જ, અમુક મંદિરે તમે જુઓ ઝાડે નહીં હોતા, હોય કેટલા ઝાડ છે। બન્યા રહેજો આપણા વ્લોગમાં, તમને હરગંગેશ્વર મહાદેવના દર્શન કરાવીએ। અને જે આવેલા છે એ કમેન્ટ કરજો, અમે કોઈ બ્લોગની અંદર કોઈ બતાવવાનું રહી જાય તો કમેન્ટ કરજો, તમને બીજી વાર ખબર પડે, આવો તો વળી બતાવી દો મંદિરમાં। અને જે નહીં આવેલા એ પણ કમેન્ટ કરજો। અને આ આપણે છે, જે નહીં આવેલા એવી કોમેન્ટ કરજો કે મંદિર તમને કેવું લાગ્યું। હા, અહીંયા આપણે બેઠક સુવિધા છે, બેઠકની સુવિધા છે। ભગવાન બાટલો લાવે તો પેલું પાણી આવે ઠંડુ, જોઈ લો। આ મંદિર છે, વિશ્રામ ગૃહ છે। આપણે જૂનામાં જૂનો કૂવો છે મંદિરે, જોઈ લો મિત્રો। બન્યા રહેજો આપણા વ્લોગમાં, અને બધો સીન બતાવું મંદિરનો। નીચે ઉતરવા માટે પગથિયા પણ છે આટલે, જોઈ લો। ચલો, જેટલું મસ્ત ઠંડકનું વાતાવરણ છે। આ છે આપણે વિશ્રામ ગૃહ બાપુની માટે, મંદિરે દર્શન કરાવવા રહેજો આપણા બ્લોગમાં। આપણે આવી ગયા છીએ મંદિર મહાદેવના, બન્યા રહેજો આપણા બ્લોગમાં। જોઈ લો, પોખરાની અંદર મંદિર છે પોયરામાં,
આ ટાઈપનું છે અંદર જવા માટે. હર હર મહાદેવ. જોઈ લો મિત્રો આ અંદરનું મંદિર. આ છે શિવલિંગ. જોઈ લો મિત્રો, તમે અહીંયા પાણી ચડાવશો ને તો પેલે પાણી ચડશે. જોઈ લો મિત્રો, બને રહેજો આપણો બ્લોગમાં. જૂનું મંદિર છે. આ પોખરામાં ભોયરાની અંદર મંદિર છે. આ છે દાનપેટી. ઓય તમારો અવાજ એકદમ ગુંજાય. આ પાણી ચડાવવાનો ભગવાનભાઈ ચડાવો હવે વિડીયોમાં આવે. જોઈ લો મિત્રો, અહીંયા પાણી ચડાવો તો સીધું પાણી શિવલિંગ ઉપર જાય છે. જોઈ લો. એક ઉપર મંદિર છે અને આટલા મસ્ત દર્શન થાય છે મિત્રો. ક્યાંથી વિડીયો જોવો છો, મારો બ્લોગ ક્યાંથી જોવો છો કમેન્ટ કરજો. આપણે અંબાજીમાં મંદિર અને કેટલો બોખરો નીચો છે જો, એકદમ માથું અડી રહે એવું છે. આટલે ઉપર અંબાજીમાનું મંદિર છે તો તમને ત્યાં પણ બી દર્શન કરાવી દઈએ અંબાજીમાના. જોઈ લો આ બીજું શિવલિંગ મહાદેવનું. બન્યા આપણો બ્લોગમાં. આ છે માં અંબાનું મંદિર. તમને દર્શન કરાવી દઈએ અંબાજીમાના. હરગંગેશ્વર મહાદેવની મંદિરની અંદર અંબાજીમાનું પણ મંદિર છે. હાથીદ્રા ધામ. અંબાજીમાં જૂનું મંદિર. અંબાજીમાનું જે આપણે જ્યોત માટેનું મંદિર છે. આ છે દાનપેટી. આ ઉપર જવા માટે છે પણ અત્યારે રસ્તો બંધ છે. જોઈ લો. આ ટાઈપનું દેખાય મંદિર. બોખરાની અંદર છે. બને રહેજો આપણા બ્લોગમાં. તમને હજુ બહારના બધા નજારા બતાવું કે કેવો માહોલ છે હોય. એકદમ બોખરો નેચો છે અને અંદર ગુફા છે. તો બને રહેજો આપણા બ્લોગની અંદર. નેચું થઈને નીકળવું પડે. એકદમ મસ્ત નજારો છે. આ પણ મહાદેવનું છે. નંદી મહારાજ ગેટ છે. આ તો બોખરા પર ચડવાનું. ચલો હજુ ઉપર બોખરા પર મંદિર છે. એ કણ પર તમે દર્શન કરાવી દઈએ. બનાવી રહેજો આપણા બ્લોગમાં. અને બધા સીન બતાવે. આટલે પહેલાં જતા હોય પેલું મંદિર એક શું બેસવા માટે. હેડ એ જતા તો બનાવી રહેજો આપણા બ્લોગમાં. તમને આટલે બધા સીન બતાવી દીધું. બેઠક માટે બોકડા પણ મૂકેલા. આ ઉપર બોકરા પર જવા માટે સીડીઓ. આ મંદિર છે મહાદેવનું જ છે, ગોગ મહારાજનું. આપણે રાધાકૃષ્ણ મંદિર ઉપર છે. ઉપર બોખરા પર ને રાધાકૃષ્ણ મંદિર બોખરા ઉપર છે. જોઈ લો એનું બોર્ડ છે. પહેલાંથી જવાનું છે. તમને યજ્ઞશાળા બતાવીએ મિત્રો. બનાવી રહેજો આપણા બ્લોગમાં. આ છે યજ્ઞશાળા. હોય હવન થાય. જોઈ લો મિત્રો કેટલું મસ્ત સુવિધા છે આટલે મહાદેવના મંદિરે. અને આ આવેલું છે હાથીદ્રામાં હરગંગેશ્વર મહાદેવ. આ છે હવનકુંડ. જોઈ લો મિત્રો. આ નીચે ગાર્ડન છે એ પણ તમને બતાવીએ. બનાવી રહેજો બ્લોગમાં. ગાર્ડનમાં શું શું ફરવા લાયક છે, શું જોવા લાયક છે, કેવું ઠંડુ છે, બધું તમને બતાવીએ. તો બનાવી રહેજો અમારા બ્લોગમાં. જોઈ લો. આપણે જઈએ રાધાકૃષ્ણના દર્શન કરવા. હવે આપણે જઈએ ઉપર પોખરા ઉપર રાધાકૃષ્ણના દર્શન કરવા. તો બનાવી રહેજો બ્લોગમાં. તમને બતાવીએ. જોડાયેલા રહેજો અમારા બ્લોગમાં. હવે આપણે જઈએ પોખરા પર રાધાકૃષ્ણના દર્શન કરવા. તો બન્યા રહેજો આપણા બ્લોગમાં. ભગવાનભાઈ મોરી જ છે. અહીંયાથી સીડી ચડવાનું છે. ઉપર છે રાધાકૃષ્ણનું મંદિર. શ્રી રાધાકૃષ્ણ મંદિર પોખરા ઉપર છે. તો બન્યા રહેજો બ્લોગમાં. હવે તમને બતાવીએ રાધાકૃષ્ણના દર્શન કરાવી દઈએ. આ જલારામ મંદિર જોઈ લો મિત્રો. આપણે તમને જલારામના પણ દર્શન કરાવી દઈએ. દરવાજો તો બંધ છે. બહારથી દર્શન તમને કરાવી દઈએ. દરવાજો આપણે ખોલવો નહીં. આ યજ્ઞશાળા છે
અને આટલેથી તમને જલારામના દર્શન કરાવી દઈએ. જોઈ લો મિત્રો, હવે આટલેથી દાદા દેખાય એવું તો નહીં, પણ તોય જોઈ લો થોડા દર્શન. જલારામ મંદિર, આ જલારામ મંદિર છે. આમાં કાળમન, આમાં ગણપતિ, આ હનુમાન દાદાનું મંદિર છે. આ મકા છે ગણપતિનું મંદિર. આમ યજ્ઞશાળા. અને કેવો સીન છે હોયથી જુઓ મિત્રો, એકદમ મસ્ત સીન છે. જુઓ, એકદમ જોવાલાયક છે. અને આવી ગરમીમાં આવી જગ્યા આવો એટલે ઘેર જવાની ઈચ્છા ના થાય. પવન જેટલો ફૂલ ચાલુ છે, જોઈ લો મિત્રો. આટલું ઠંડુ વાતાવરણ છે, પછી ઘેર જવાની ચોથી ઈચ્છા થાય. અમે બોખરો તમને દેખાડું, જોઈ લો. અને પવન કેટલો ફૂલ ચાલુ જુઓ, ઝાડ જુઓ, તમને ખબર પડી જાય. જોઈ લો, એકદમ મસ્ત સીન છે કે આવી જગ્યા પર તો જલ્દી ભૂખે ના લાગે. અને મંદિર બી કેટલું મોટું વિશાળ છે, જોઈ લો. જલારામ મંદિર, હરગંગેશ્વર મહાદેવ ભેળું જ મંદિર છે આ. હવે ઉપર જઈએ આપણે રાધાકૃષ્ણના મંદિરે દર્શન કરવા. આ વચ્ચે મંદિર જલારામનું આવતું હતું, તમને દર્શન કરાવી દીધા. હવે જઈએ આપણે રાધાકૃષ્ણના મંદિરે. બન્યા રહેજો આપણા વ્લોગમાં. મસ્ત સીન છે, જોઈ લો. પોખરા પર આપણે મંદિરે જવા માટે પગથિયાં બનાવેલા છે. આટલી બધી સુવિધા. અને લોકો દિવાળીમાં બહાર ફરવા જાય, બીજે બધે જાય, એના કરતી આવા જૂના જૂના મંદિરે આવવું અને સારા દર્શન કરવા. જોઈ લો, મંદિર જ છે. ને જેટલો મસ્ત નજારો, જેવો મસ્ત સીન છે, એકદમ ફૂલ વાયરો ચાલુ છે. ગરમી જેવું લાગે જ નહીં એટલે. અને એકદમ ફૂલ પવન ચાલુ છે, જોઈ લો. પગ ભરાઈ જાય એવું હોય તો. બને રહેજો આપણા બ્લોગમાં. મેન કષ્ટી આટલે પડે, જોઈ લો. ત્યાં જ્યાં જે મંદિરે દર્શન કરવા, મંદિર નીચે એટલો પવન આવે. બને રહેજો આપણા બ્લોગમાં. અવાજે બરોબર સંભળાતો નહીં હોય આવા વાયરામાં. મસ્ત ઠંડુ ઠંડુ પવન આવે. એટલે આવી જગ્યાએ બતાવો, આવા દર્શન કરાવો. લોકો કમેન્ટ કરજો અને વિડીયોને વધારે શેર કરજો. હા, અને અમારી મહેનત જેવી લાગી તમે કમેન્ટ કરજો. કોઈ પણ એવો વાયરો આવે. પહોંચી છે રાધાકૃષ્ણના મંદિર. ખરેખર પગ ભરાઈ ગયો. કેટલા ટાઈમે આટલા ચડ્યા એટલે આવી છે રાધાકૃષ્ણ મંદિર. મંદિર તો તાળું મારેલું છે, પણ બહારથી દર્શન કરાવી દઈએ તમને. બન્યા રહો આપણા બ્લોગમાં. આ છે રાધાકૃષ્ણનું મંદિર. સ્ટેટ જેટલું ઉપર છે, જોઈ લો તમે. ખાલી સીન જુઓ તમે. આ છે રાધાકૃષ્ણ મંદિર. આ રાધાકૃષ્ણની મૂર્તિ છે, જોઈ લો. દરવાજો બંધ છે એટલે બરાબર દર્શન થાય નહીં.
પેલું ઝૂમ કરીને બતાવી એ દર્શન તમને કરાવશું થોડા સમયમાં. પેલા પોખરા પર સાંકળાજી માનું મંદિર છે. થોડા દિવસમાં તમને થોડા સમય પછી એમનો બી વ્લોગ આવી જાય, આપણે દર્શન કરાવી દઈએ એમનો પણ. અને જુઓ આપણે ઝૂમ કરીને તમને દેખાડીએ. ખાલી ખેતીવાડી જુઓ અહીંયાની, અને અહીંયાનું ઠંડુ વાતાવરણ જુઓ અને ખેતર જુઓ કેટલા લીલા છે. આ બધું જોવાલાયક છે, એટલે આટલે જરૂર એકવાર આવો અને મંદિરની મુલાકાત લો, દર્શન કરો. ગૌશાળા બતાવી દીજો, અહીંયા ગૌશાળા બી છે. આટલે આપણે મહાદેવના મંદિરે ગૌશાળા છે, તમને ઝૂમ કરીને બતાડું, જોઈ લો. આ ગૌશાળા છે. જોઈ લો, તમને હજુ ઝૂમ કરીને બતાવું. આ ચબૂતરો છે અને ખૂબ જ ઝાડ છે એટલે ગરમી જેવું લાગતું નહીં આપણને. પણ આ તો ઘણા ટાઈમે પોખરે ચડ્યા એટલે પગ ભરાઈ ગયા. બાકી એમ મજા આવે અને પબ્લિક આપણને સપોર્ટ કરશે તો આનાથી બી સારા સારા વ્લોગ બનાવશું, સારી સારી જગ્યાએ જાઉં મંદિરે અને બધી જૂની જૂની જગ્યાઓ છે બધી બતાવશું. પણ એના માટે પબ્લિકના હાથમાં સપોર્ટ કરવો ના કરવો. એટલે અને આપણા કોઈ ખરાબ વ્લોગ આવે નહીં, બધા ભક્તિ સાગરના નજીકના જ આવશે, માતાજીના જ આવશે. જોઈ લો પેલો ગેટ આપણે મહાદેવના મંદિરની અંદર એન્ટ્રી ગેટ. કેટલું ગરમ છે? મીડિયમ, વધારે ગરમ નહીં હોય. મંદિર છે ને ના, એકદમ ઠંડુ હોય. જોઈ લો ઉપરથી કોઈક આ ટાઈપનું દેખાય છે મંદિર. તો મસ્ત જોવાનું છે, તો બન્યા રહેજો આપણા બ્લોગમાં. અને આટલે ગરમી જેવું લાગે એવું જ નહીં. હવે આપણે જઈએ છીએ આ ગાર્ડનમાં. ગાર્ડનમાં તમને બધું જે એટલે ગાર્ડન કેવું છે, નાના છોકરાઓને લઈને ફરવા આવવા માટેનું, ફેમિલી સાથે ફરવા આવવા માટેનું ગાર્ડન બી તમને બતાવી દઈએ. કોઈને ફોટાશૂટ કરવા હોય તો બી ગાર્ડન મસ્ત છે. બન્યા આપણા બ્લોગમાં આપણે જઈએ છીએ આ ગાર્ડનમાં. આ નીચે ગાર્ડન છે, એની અંદર જઈને તમને બતાવીએ. તો બન્યા રહેજો આપણા બ્લોગમાં. બન્યા રહેજો આપણા બ્લોગમાં. આપણે જઈએ હવે બગીચામાં, તમને પૂરો બગીચો બતાવી. આપણે આવી ગયા બહાર. હવે જોઈ લો આ રિક્ષા પડી આપણી. આપણે જઈએ છીએ બગીચામાં. તમારો સાથ અને સહકાર રહે તો આજે રિક્ષા આવે તો કાલ ગાડી પણ આવશે. પણ સપોર્ટ કરો તો, હા, કેમ કે સપોર્ટની જરૂર છે, સલાહની નહીં ની. ચલો આ છે ગાર્ડન. ગાર્ડનમાં પાર્લર પણ છે અને મસ્ત સુવિધા ફરવાની, એકદમ ઠંડુ. અહીંયા પણ શંકરનું મંદિર છે. અહીંયા પણ મહાદેવનું મૂર્તિ છે મસ્ત નાની. ટૂંકા વસ્ત્રો પહેરી અંદર આવવું નહીં. બના લીધું આપણા વ્લોગમાં. તમને મહાદેવના દર્શન, આઈકણ પણ મૂર્તિ છે, દર્શન કરાવી દઉં. જોઈ લો, અમને એન્ટ્રીમાં જ મહાદેવની મૂર્તિ છે. હર મહાદેવ છે મહાદેવની મૂર્તિ. જોઈ લો, બનાવો આપણા વ્લોગમાં. હવે જોઈ લો ગાર્ડન અને એકદમ ઠંડુ વાતાવરણ છે. બેઠક માટેની પણ સુવિધા છે. પાણીની સુવિધા ફૂલ છે. પાણી પણ ગાર્ડનમાં ચાલુ જ છે. નાના છોકરા રમવા માટેનું. જોઈ લો કબૂતર મરી ગયું છે, તો એને આપણે ખાડો કરી સમાધિ આલી દઈએ. જોઈ લો આ છે બ્લોગમાં આપણા નાના છોકરાને રમવા માટેનું પણ છે. ઝાડ કેટલા છે મિત્રો જોઈ લો. અને આ છે ગાર્ડન, હરગંગેશ્વર મહાદેવનું ગાર્ડન છે. ફોટોશૂટ કરવા માટેનું પણ વ્યવસ્થા છે, બધી મસ્ત સુવિધા છે. આપણે કબૂતર મરી ગયું છે તો હવે એને આપણે સમાધિ આપી દઈએ. ભગવાનભાઈ ખાડો કરી સમાધિ કરીને એને સમાધિ આપી દઈએ.
કબૂતર મરી ગયું તો ભગવાનભાઈ મહેનત કરી તો ભગવાનભાઈ માટે કોઈ લાઈક અને કમેન્ટ કરજો. જોઈ લો મિત્રો, કબૂતર મરી ગયેલું રસ્તામાં પડી હતું તો એના માટે સમાધિ કરી. આરે આશીર્વાદ ખાલી ભગવાનભાઈને આલજો છો કે આ ભગવાનભાઈ કોમ કરી રહ્યા હાલ. ના બેને ના બે નહીં, પણ મેન હાલ કોમ તમે કરો. હું બતાવું છું પણ કોમ તમે કરો. ચલો મિત્રો, સમાધિ કરી. ગાર્ડનની અંદરથી જ કબૂતર મળ્યું અને ગાર્ડનની અંદર જ સમાધિ કરી. જો સમાધિ આલી કબૂતરને. વાંધો નહીં, ખાલી સમાધિ મળે એટલે કૂતરો લઈ ના જાય. ચલો મિત્રો, આ ભગવાનભાઈની સેવા છે તો ભગવાનભાઈને આશીર્વાદ આલજો. અન્યોના માટે કમેન્ટ કરજો. ચલો, તમારો સપોર્ટ રહે તો આગળ જતા કોઈ આપણે આવા સારા કાર્ય જ કરશો. અને આપણે ખરાબ કાર્ય કરવાના નહીં, સારા કાર્ય કરવાના નહીં અને પબ્લિકનો સપોર્ટ લેવાનો હોય. તો બને રહેજો આપણા વ્લોગમાં. જોઈ લો, એકદમ નેચરલ સીન છે અને મસ્ત ગાર્ડન છે. અને ભગવાનભાઈ કબૂતરને સમાધિ આલી તો ભગવાનભાઈ કોઈ કહેવું હોય તો કે કરતા રહેજો. હા આરામ કરશો તો સેવા મળશે, હા, ફળ મળશે એનું. ને કોઈ બી ધર્મ કરશો એનું તમને ફળ તરત જ મળી જાય છે હવે તો. જોઈ લો, એટલું મસ્ત નજારો છે. જોઈ લો મિત્રો, એકદમ ઠંડુ વાતાવરણ છે અહીંયા. એકદમ ઠંડકનું વાતાવરણ છે. જોઈ લો, ઠંડકની અંદર કૂતરો પણ આટલે મસ્ત શાંતિથી બેસી જાય. કોઈ એવું નહીં કે કોઈ કૂતરું હોય તો કાઢી દેવાનું ને એવું કોઈ નહીં. આ ઝાડને ઓળખતા હોય તો કમેન્ટ કરજો. આ ઝાડને કોઈ ઓળખતું હોય એ કમેન્ટ કરજો. આપણે ભગવાન પૈકી છે. જોઈ લો મિત્રો, આ છે આ ખજૂરી શું છે? આ તો કોઈ ઝાડ જ એવું કે નોમ જ નહીં આવડે એવું. તો બને રહેજો આપણા બ્લોગમાં. ચલો મિત્રો, બધું ગાર્ડન છે, બતાવી દઈએ સીન. તો આજનો બ્લોગ આપણે આટલે પૂરો થાય છે. તો બ્લોગને લાઈક, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હજી હર હર મહાદેવ. આજનો બ્લોગ આપણે આટલો પૂરો કરીએ છીએ અને મને બને એટલો અમને સપોર્ટ કરજો. હર હર મહાદેવ. જય માતાજી. જય માતાજી.